રાત્રે અંતિમ સંસ્કાર કેમ નહીં? મૃત્યુ રાત્રે થાય તો કેમ સૂર્યોદય સુધી રાહ જોવાય છે? જાણો ગરુડ પુરાણનું રહસ્ય. શું તમે જાણો છો કે હિન્દુ ધર્મમાં સૂર્યાસ્ત પછી અંતિમ સંસ્કાર ન કરવાની પરંપરા કેમ છે? કહેવાય છે કે જો કોઈ વ્યક્તિનું મૃત્યુ રાત્રે થાય તો તેના અંતિમ સંસ્કાર માટે સૂર્યોદય સુધી રાહ જોવામાં આવે છે. પણ સવાલ એ છે કે આ પરંપરા પાછળનું રહસ્ય શું છે? શું રાત્રે અગ્નિદાહ કરવાથી આત્માની યાત્રામાં કોઈ વિઘ્ન આવે છે? શું ખરેખર શાસ્ત્રોમાં રાત્રિના અંતિમ સંસ્કારને લઈને કડક માન્યતાઓ જોવા મળે છે? અને જો રાત્રે જ મૃત્યુ થાય તો સવાર સુધી મૃતદેહને ક્યાં રાખવો? શું કરવું અને શું ન કરવું? આજે જાણીએ આ સમગ્ર પરંપરા પાછળ જોડાયેલી ધાર્મિક માન્યતાઓ અને શાસ્ત્રીય વિચારને. અંતિમ સંસ્કાર અને સૂર્યાસ્ત પછીની માન્યતા. હિન્દુ ધર્મમાં અંતિમ સંસ્કારને માત્ર મૃતદેહને અગ્નિ આપવાની વિધિ માનવામાં આવતી નથી. તેને આત્માની એક યાત્રાનો અંત અને બીજી યાત્રાની શરૂઆત સાથે જોડવામાં આવે છે. ગરુડ પુરાણમાં મૃત્યુ, આત્માની ગતિ અને અંતિમ સંસ્કાર અંગે અનેક ધાર્મિક વિચાર આપવામાં આવ્યા છે. પરંપરાગત માન્યતા મુજબ સૂર્યાસ્ત પછી અગ્નિ સંસ્કાર કરવાને બદલે સૂર્યોદય સુધી રાહ જોવાની પરંપરા રહી છે. આ પાછળ સૂર્યને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. હિન્દુ પરંપરામાં સૂર્યને પ્રકાશ, જીવન, ઉર્જા અને ચેતનાના પ્રતીક તરીકે માનવામાં આવે છે. આથી દિવસનો પ્રકાશ અંતિમ યાત્રા માટે શુભ માનવામાં આવ્યો છે. સૂર્યનું આટલું મહત્ત્વ કેમ? સનાતન પરંપરામાં સૂર્ય માત્ર આકાશમાં દેખાતો એક ગ્રહ નથી, પરંતુ તેને દૈવી શક્તિ અને જીવનદાતા તરીકે પૂજવામાં આવે છે. વૈદિક પરંપરામાં સૂર્ય સાથે આત્મા અને ચેતનાનો પણ સંબંધ દર્શાવવામાં આવ્યો છે. એટલે અંતિમ સંસ્કાર જેવી પવિત્ર વિધિમાં સૂર્યપ્રકાશને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. પરંપરાગત માન્યતા એવી છે કે પ્રકાશમાં કરવામાં આવેલી અંતિમ વિધિ આત્માની શાંતિ અને શુભ ગતિ માટે અનુકૂળ છે. પરંતુ અહીં એક વાત સમજવી જરૂરી છે. રાત્રે અગ્નિ સંસ્કાર કરવાથી ચોક્કસપણે આગામી જન્મમાં શારીરિક ખોડખાં પણ થાય છે અથવા આત્માને ચોક્કસ પ્રકારની સજા મળે છે. આવી વાતને આધુનિક રીતે નિશ્ચિત તથ્ય તરીકે સાબિત કરી શકાતી નથી. આને ધાર્મિક માન્યતા અને પરંપરાગત શાસ્ત્રીય વ્યાખ્યા તરીકે સમજવી યોગ્ય છે. જો રાત્રે મૃત્યુ થાય તો શું કરવું? હવે સૌથી મોટો પ્રશ્ન. જો કોઈ વ્યક્તિનું મૃત્યુ રાત્રે થાય તો પરંપરાગત હિન્દુ રીતિ મુજબ ઘણી જગ્યાએ રાત્રે તરત અગ્નિ સંસ્કાર કરવાને બદલે સૂર્યોદય સુધી રાહ જોવાની પરંપરા જોવા મળે છે. આ સમય દરમિયાન મૃતદેહને સન્માનપૂર્વક રાખવામાં આવે છે. કેટલીક પરંપરાઓમાં મૃતદેહની નજીક દીવો પ્રગટાવવામાં આવે છે. ઘરમાં ભગવાનનું નામ લેવામાં આવે છે. મંત્ર જાપ કરવામાં આવે છે અથવા ગીતા જેવા ધાર્મિક ગ્રંથોનું પઠન કરવામાં આવે છે. તુલસી પાસે દીવો પ્રગટાવવાની પરંપરા પણ અનેક હિન્દુ પરિવારોમાં જોવા મળે છે. તેનો હેતુ મૃતક પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરવાનો અને વાતાવરણને ધાર્મિક તથા શાંત રાખવાનો માનવામાં આવે છે. રાતભર દીવો અને ભગવાનનું સ્મરણ કેમ? પરંપરાગત માન્યતા મુજબ રાત્રિનો સમય શાંત અને અંધકારમય હોય છે. એટલે મૃતકના સ્વજનો તેની નજીક રહી ભગવાનનું સ્મરણ કરે છે. રામ રામ, ઓમ નમઃ શિવાય અથવા અન્ય મંત્રોના જાપ દ્વારા વાતાવરણને આધ્યાત્મિક બનાવવામાં આવે છે. આ પ્રક્રિયા માત્ર મૃતક માટે જ નહીં, પરંતુ પરિવારના સભ્યો માટે પણ માનસિક રીતે ખૂબ મહત્ત્વપૂર્ણ બની શકે છે. કારણ કે મૃત્યુની ઘડીમાં માણસને સૌથી વધુ જરૂર હોય છે શાંતિ, શ્રદ્ધા અને પોતાના સ્વજનોના સાથની. શું દરેક જગ્યાએ એક જ નિયમ છે?
અહીં એક મહત્ત્વની વાત છે. હિન્દુ ધર્મમાં અંતિમ સંસ્કારની પરંપરાઓ દરેક પ્રદેશ, સમાજ, સંપ્રદાય અને પરિવાર પ્રમાણે અલગ હોઈ શકે છે. આજના સમયમાં કાયદાકીય વ્યવસ્થા, હોસ્પિટલની પ્રક્રિયા, હવામાન, સ્વાસ્થ્ય અને અન્ય વ્યવહારિક પરિસ્થિતિઓને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કોઈ વ્યક્તિનું રાત્રે મૃત્યુ થાય તો સ્થાનિક પરિવારની પરંપરા અને યોગ્ય ધાર્મિક માર્ગદર્શન સાથે વ્યવહાર કરવો યોગ્ય છે. સાધુ સંતોના અંતિમ સંસ્કાર. હિન્દુ પરંપરામાં સાધુ સંતો અને સંન્યાસીઓ માટે અંતિમ વિધિ સામાન્ય ગૃહસ્થ વ્યક્તિથી અલગ હોઈ શકે છે. ઘણા સંપ્રદાયોમાં સંન્યાસીઓને અગ્નિ સંસ્કારને બદલે ભૂસમાધિ અથવા અન્ય પરંપરાગત વિધિ આપવામાં આવે છે. આ પાછળ તેમની સંન્યાસ પરંપરા અને ધાર્મિક માન્યતાઓ જોડાયેલી છે. અંતિમ સંદેશ. આખરે વાત માત્ર દિવસ કે રાતની નથી. હિન્દુ ધર્મમાં અંતિમ સંસ્કારનો મુખ્ય ભાવ છે મૃતક પ્રત્યે સન્માન, આત્માની શાંતિ માટે પ્રાર્થના અને પરિવાર દ્વારા શ્રદ્ધાપૂર્વક વિદાય. સૂર્યોદયનો પ્રકાશ હોય કે રાત્રિનો દીવો, મૃતક માટે સૌથી મોટી શ્રદ્ધાંજલિ છે ભગવાનનું સ્મરણ અને પ્રેમથી આપવામાં આવેલી અંતિમ વિદાય. અને કદાચ આ જ કારણ છે કે આપણા પૂર્વજોએ મૃત્યુ પછીની દરેક વિધિને એટલી ગંભીરતા અને શ્રદ્ધા સાથે જોડી હતી. મિત્રો, તમને આવા ધાર્મિક અને રહસ્યમય વિડીયો પસંદ હોય તો આ વિડીયોને લાઈક કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઓમ નમઃ શિવાય. જય ભોલેનાથ.